हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરથી આપણે નવો એકમ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે। ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ। ચલો સૌથી પહેલા તો આપણે આ ચેપ્ટરમાં શું ભણવાના છીએ, જૈવિક અણુઓ શું છે, તો આ ચેપ્ટરની પ્રસ્તાવના પહેલા ટૂંકમાં સમજી લઈએ। મિત્રો, કેમિસ્ટ્રીમાં અથવા તો બાયોલોજીમાં સજીવ શરીર જે હોય એને જૈવિક પ્રણાલી કહેવાય। તો આપણું શરીર એટલે આપણી જૈવિક પ્રણાલી થઈ। તો જૈવિક પ્રણાલી જે છે એ જુદા જુદા જૈવિક અણુઓની બનેલી હોય। જેમ આપણે ભણી ગયા છીએ કેમિસ્ટ્રીમાં કે પદાર્થો જે હોય, નિર્જીવ પદાર્થો, એ અણુ, પરમાણુ કે આયનોના બનેલા હોય। તેવી રીતે સજીવ શરીર જૈવિક પ્રણાલી જે છે એ જુદા જુદા જૈવિક અણુઓની બનેલી હોય। તો કયા કયા જૈવિક અણુઓની બનેલી હોય? તો એ જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ સંયોજનો વગેરે। એટલે કે આ ઉપરાંત જૈવિક અણુઓમાં જુદા જુદા વિટામિનોનો પણ સમાવેશ થાય જે આપણા જૈવિક પ્રણાલી માટે, આપણા શરીર માટે ઉપયોગી હોય। જુદા જુદા ખનિજ ક્ષારોનો પણ ઉપયોગ આપણી જૈવિક પ્રણાલી માટે જરૂરી છે। તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ સંયોજનો, જુદા જુદા વિટામિન, ખનિજ ક્ષારો જુદા જુદા, આ બધાને સંયુક્ત રીતે કહેવાય જૈવિક અણુઓ, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે। કારણ કે આપણા ચેપ્ટરનું નામ જ છે જૈવિક અણુઓ। તો આ જૈવિક અણુઓ જે છે એમાંનો પહેલો જૈવિક અણુની થિયરી આપણે સ્ટાર્ટ કરીશું, કાર્બોહાઈડ્રેટ સંયોજનો। કાર્બોહાઈડ્રેટ સંયોજનોની બધી થિયરીઓ પૂરી થઈ જાય પછી આવશે પ્રોટીન, પછી આવશે ન્યુક્લિક એસિડ, પછી આવશે લિપિડ સંયોજન, એમ સ્ટેપ બાય સ્ટેપ થિયરીઓ આવશે આ ચેપ્ટરમાં। તો ચાલો આપણે થિયરી સ્ટાર્ટ કરીએ। કાર્બોહાઈડ્રેટ જે છે તો એના વિશે આપણે ભણવું હોય તો સૌથી પહેલા તેના વિશે સામાન્ય માહિતી આપણે મેળવવી પડે। એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે ટૂંકમાં સમજાવો, આવી થિયરી પૂછાય। તો સૌથી પહેલા તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો આપણને કયા સ્ત્રોતમાંથી મળે? તો પ્રાથમિક રીતે એવું કહીએ, પહેલા કહી દઉં થિયરીઓ શરૂ કરતા પહેલા મેં અહીંયા મુદ્દા ટૂંકમાં લખ્યા છે। હું મુદ્દા આખા બોલીશ, પરીક્ષામાં તમારે મુદ્દા આખા લખવાના છે। ચલો સૌથી પહેલા સ્ત્રોત એનો જોઈએ। તો પ્રાથમિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે। અને એવું કહેવાય કે રસાયણ વિજ્ઞાનમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો એટલે કાર્બનિક સંયોજનોનો અતિ એક વિશાળ સમૂહ બનાવે છે અને વનસ્પતિ દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થાય છે। દાખલા તરીકે એના ઉદાહરણોની વાત કરીએ તો શેરડી શર્કરા, શેરડી શર્કરા એવું ચોપડીમાં લખ્યું। શેરડીમાંથી આપણને કઈ શર્કરા મળે? કયો કાર્બોહાઈડ્રેટ સંયોજન આપણે મેળવે? ખાંડ। પછી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરેને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવાય। એટલે આ બધા કાર્બોહાઈડ્રેટ સંયોજનોના ઉદાહરણો થયા। હવે જેમ આલ્કેન સંયોજનો આપણે ભણ્યા હતા તો એનું સામાન્ય સૂત્ર શું હતું? CnH2n+2। આલ્કીન સંયોજનો હોય તો એનું સામાન્ય સૂત્ર શું આવે? તો CnH2n। આલ્કાઇન સંયોજનો હોય તો એનું સામાન્ય સૂત્ર શું આવે? તો CnH2n-2। તેવી રીતે આ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું સામાન્ય સૂત્ર શું છે? તો CxH2OY છે। એટલે આ સામાન્ય સૂત્ર ઉપરથી કાર્બોહાઈડ્રેટનો અર્થ સમજીએ તો વિચારો, કાર્બનની સાથે પાણી જોડાયેલો, પાણીનો અણુ જોડાયેલો છે। પાણીના અણુને હાઇડ્રેટ અણુ કહેવાય। કાર્બનની સાથે જોડાયો છે એટલે સામાન્ય સૂત્ર પરથી તેનો અર્થ થાય તેઓ કાર્બનના હાઇડ્રેટ સંયોજનો છે, માટે તેને કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે। કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવામાં આવે છે। કાર્બનના હાઇડ્રેટ સંયોજનો છે માટે તે કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખાય છે।
દાખલા તરીકે જો એક ઉદાહરણ આપું, ગ્લુકોઝ, એનું આણ્વીય સૂત્ર આપણે બધા જ જાણીએ છીએ, કારણ કે ઘણી બધી વખત ગ્લુકોઝ આવી ગયો, C6H12O6 છે. આ એનું અણુ સૂત્ર છે, જેને આપણે આ સામાન્ય સૂત્ર સ્વરૂપે લખવું હોય તો C6H2O6 સ્વરૂપે પણ આપણે લખી શકીએ. જો C6 થઈ ગયું, H 6 દુ 12 થઈ ગયા, O6 થઈ ગયું. એટલે ગ્લુકોઝ શું છે? કાર્બોહાઈડ્રેટ છે, જેનું અણુ સૂત્ર છે C6H12O6, અને એને આપણે જો CxH2OY સામાન્ય સૂત્ર સ્વરૂપે લખવું હોય તો C6H2O6 સ્વરૂપે લખી શકાય. એટલે ગ્લુકોઝ પણ શું છે? કાર્બનનો હાઇડ્રેટ છે. એટલે ગ્લુકોઝનો સમાવેશ શામાં થાય? કાર્બોહાઈડ્રેટમાં થાય. પણ આ જે સામાન્ય સૂત્ર જે છે એની સાથે ગ્લુકોઝ જે છે એ આ સામાન્ય સૂત્ર CxH2OY સાથે સુસંગત છે, એનું અણુ સૂત્ર. પરંતુ આ સામાન્ય સૂત્ર સાથે સુસંગત હોય એવા બધા જ સંયોજનો કાર્બોહાઈડ્રેટ ગણવામાં આવતા નથી. એટલે કે આ સામાન્ય સૂત્ર સાથે અન્ય સંયોજનો પણ સુસંગત હોય, પણ એ કાર્બોહાઈડ્રેટ ન પણ હોઈ શકે. જેમ કે જો ઉદાહરણ આપું, એસિટિક એસિડ, આમ ખરેખર એનું અણુ સૂત્ર જે CH3COOH, એનું આપણે સામાન્ય સૂત્ર લખીએ તો C2H2O2 છે. એટલે આપણું આ સામાન્ય સૂત્ર CxH2OY સાથે સુસંગત છે. એટલે કે એસિડિક એસિડને આ કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર CxH2OY ની રીતે દર્શાવે તો C2H2O2 થાય છે. એટલે સામાન્ય સૂત્ર સાથે તે સુસંગત છે, પણ એસિડિક એસિડ તે કાર્બોહાઈડ્રેટ નથી. એટલે મેં કીધું સામાન્ય સૂત્ર સાથે સુસંગત હોય તેવા બધા સંયોજનોને આપણે કાર્બોહાઈડ્રેટ કેમિસ્ટ્રીમાં ગણવાનું નહીં. એવું પણ બને કે ઘણા સંયોજનો કાર્બોહાઈડ્રેટ હોય પણ ખરા, પણ એ સામાન્ય સૂત્ર સાથે સુસંગત ના હોય. જેમ કે અહીંયા જો કાર્બોહાઈડ્રેટ નથી પણ સામાન્ય સૂત્ર સાથે સુસંગત છે, તો એવી રીતે હવે કાર્બોહાઈડ્રેટ હોય પણ સામાન્ય સૂત્ર સાથે સુસંગત ન હોય એવું ઉદાહરણ તો રેમનોચ, જેનું અણુ સૂત્ર C6H12O5 છે. રેમનોચ એ કાર્બોહાઈડ્રેટ છે, પરંતુ તેનું આ જે અણુ સૂત્ર જે છે એ સામાન્ય સૂત્ર સાથે સુસંગત નથી. એટલે કે રેમનોચ ભલે કાર્બોહાઈડ્રેટ હોય પણ એને આપણે CxH2OY સ્વરૂપે લખી ના શકીએ. જેમ કે ગ્લુકોઝનું લખી શકીએ આપણે C6H2O6 સ્વરૂપે, એવી રીતે રેમનોચ જે કાર્બોહાઈડ્રેટ છે પણ એને સામાન્ય સૂત્ર સ્વરૂપે લખી શકાતું નથી. એટલે કહેવાનો મતલબ કે આ કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર જે છે એ બધા સંયોજનો સાથે બંધ બેસતું નથી. તો આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો શામાંથી મળે એના ઉદાહરણ ભણ્યા, એના સામાન્ય સૂત્ર વિશે ભણ્યા. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનોની વ્યાખ્યા ભણીએ. વ્યાખ્યા બરાબર સમજજો. પેલા વ્યાખ્યા હું સમજાવું છું, પછી હું વ્યાખ્યા બોલીશ. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો પેલા તો આપણે ચેપ્ટર 10 માં ભણી ગયા છે. જે કાર્બનની આજુબાજુ જોડાયેલા ચારે ચાર સમૂહો અલગ અલગ હોય તેને કિરાલ કાર્બન કહેવાય. અને કિરાલ કાર્બન ધરાવતા પદાર્થને પોલારીમીટરમાં લેવામાં આવે તો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કાં તો ડાબી બાજુ અથવા જમણી બાજુ કોણાવર્તન કરે. એટલે તેવા બધા પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો કહેવાય. એટલે પહેલું તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે. પણ પ્રકાશ ક્રિયાશીલ કેવા પ્રકારના પદાર્થો છે તો સમજો. કાર્બોહાઈડ્રેટ્સ એ પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન પ્રકારના સંયોજનો છે. એટલે શું સમજો. પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એટલે આલ્ડીહાઇડ એટલે CHO સમૂહ. સમજો, આલ્ડીહાઇડ એટલે CHO સમૂહ અંદર તો આવે જ, પણ આલ્ડીહાઇડ સંયોજનમાં 3 કે તેથી વધુ OH સમૂહ હોય તો તેવા બધા સંયોજનોને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહેવાય. દાખલા તરીકે ચેપ્ટર 10 માં આપણે ચલાવ્યું હતું, આ ચેપ્ટરમાં આગળ જતા આવશે ગ્લુકોઝ.
ચેપ્ટર 10માં એનું બંધારણ ચલાવ્યું છે અને આ ચેપ્ટરમાં ગ્લુકોઝનું બંધારણ આપણે આગળ જતા ભણીશું. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે, પણ એનું બંધારણ તમે જોજો 10મા ચેપ્ટરમાં આપેલું છે ને આ ચેપ્ટરમાં ભણીશું. એમાં CHO આલ્ડીહાઇડ સમૂહ છે અને ગ્લુકોઝમાં 3 થી વધુ OH છે. એટલે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બોલું ને એટલે એના ઉદાહરણમાં ગ્લુકોઝ સમજવાનું. એ રીતે પોલીહાઇડ્રોક્સી કીટોન એટલે કીટોન સંયોજનમાં જો 3 કે તેથી વધુ OH સમૂહ હોય ને તો એને પોલીહાઇડ્રોક્સી કીટોન પ્રકારનું સંયોજન કહેવાય. દાખલા તરીકે એમાં આવશે ફ્રુક્ટોઝ, જેનું બંધારણ આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર ભણીશું. ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ પણ હોય અને તેમાં 3 કે તેથી વધુ OH પણ હોય એટલે એને પોલીહાઇડ્રોક્સી કીટોન કહેવાય. અને આ બંનેમાં કિરાલ કાર્બન હોય એટલે બંને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. તો કાર્બોહાઈડ્રેટ ટૂંકમાં પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન પ્રકારના સંયોજન છે, અથવા તો જેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે. જેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે એટલે કે જેના જળ વિભાજનથી આવા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન પ્રકારના સંયોજનો મળે તેવા બધા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ કહેવાય. તો વ્યાખ્યા ચલાવતા પહેલા યાદ રાખો, કાર્બોહાઈડ્રેટમાં કોનો સમાવેશ થાય? તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ સંયોજનોનો પણ સમાવેશ થાય. દાખલા તરીકે એનું એક ઉદાહરણ ગ્લુકોઝ. પોલીહાઇડ્રોક્સી કીટોન પ્રકારના સંયોજનોનો પણ સમાવેશ થાય. દાખલા તરીકે ફ્રુક્ટોઝ. અને એવા સંયોજનોનો પણ સમાવેશ થાય કે જેનું જળ વિભાજન કરવાથી પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન મળતું હોય તો એવા સંયોજનો પણ કાર્બોહાઈડ્રેટ કહેવાય. એટલે કાર્બોહાઈડ્રેટમાં 3 સંયોજનો આવ્યા: પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, પોલીહાઇડ્રોક્સી કીટોન, અને જેના જળ વિભાજનથી પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન બંને મળતા હોય એવા સંયોજનો પણ આવે. તો એના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવીએ. તો વ્યાખ્યા બોલું છું: રાસાયણિક દ્રષ્ટિએ પ્રકાશ ક્રિયાશીલ હોય તેવા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે, આવા એકમો એટલે કે આવા એકમો મળે તેવા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહે છે. ફરીવાર બોલું છું: રાસાયણિક દ્રષ્ટિએ પ્રકાશ ક્રિયાશીલ હોય તેવા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે તેવા દરેક સંયોજનોને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહે છે. પછી કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો, કેટલાક લખ્યા, બધાને. કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો સ્વાદે ગળ્યા હોય છે એટલે જ કાર્બોહાઈડ્રેટને શર્કરા પણ કહેવાય, કારણ કે શર્કરા એટલે ગળ્યો પદાર્થ. દાખલા તરીકે સુક્રોઝ, જેને આપણે વ્યવહારમાં ખાંડ કહીએ છીએ, તે કાર્બોહાઈડ્રેટ છે, સ્વાદે કેવો છે? ગળ્યો. એ જ રીતે દૂધમાં રહેલ કાર્બોહાઈડ્રેટ એટલે કે દૂધમાં રહેલ શર્કરા, તો એનું નામ છે લેક્ટોઝ. MCQમાં પૂછી શકે, દૂધમાં રહેલ કાર્બોહાઈડ્રેટ અથવા તો દૂધમાં રહેલ શર્કરાનું નામ જણાવો, તો લેક્ટોઝ. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને સેકેરાઇડ પણ કહેવામાં આવે. સેકેરાઇડ એટલે શર્કરા પણ કહે છે. કેમ? કારણ કે આ શબ્દ જે છે ગ્રીક ભાષાના શબ્દ સેકેરોન ઉપરથી આવે છે. સેકેરોનનો અર્થ થાય છે શર્કરા. એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનોને બીજા શબ્દોમાં સેકેરાઇડ પણ કહેવામાં આવે છે અને શર્કરા પણ કહે છે. તો મિત્રો, આ થયો કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશેની ટૂંકમાં માહિતી. એના સ્ત્રોત, ઉદાહરણ, સામાન્ય સૂત્ર, વ્યાખ્યા, સ્વાદ ને બધું થયું. હવે દુનિયામાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ઘણા બધા છે, એટલે કે સેકેરાઇડ સંયોજનો. હવે હું સેકેરાઇડ બોલું અથવા શર્કરા બોલું એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનો જ તમારે સમજવાના. તો દુનિયામાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ઘણા બધા પ્રકારના છે. ઘણા બધા પ્રકારના નહીં, ઘણા બધા છે.
તો આપણે કોઈ પણ કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજનની પ્રક્રિયા કરીએ, પાણી સાથે એસિડની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા કરીએ તો આપણને નિપજ તરીકે શું મળે છે એના આધારે આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એટલે કે સેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ એટલે કે એના પ્રકારો ભણવાના છે. તો સેકન્ડ થિયરી ભણીએ, જળ વિભાજનના આધારે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ સમજાવો એટલે કે સેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ સમજાવો. આમાં પણ મેં મુદ્દા ટૂંકમાં લખેલા હશે. પહેલો મુદ્દો, જળ વિભાજનના અંતે મળતી નિપજોના આધારે કાર્બોહાઈડ્રેટ સંયોજનોને મુખ્ય 3 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક મોનોસેકેરાઇડ સંયોજનો, 2 ઓલિગોસેકેરાઇડ સંયોજનો અને 3 હમણાં હું ભૂસીને ચલાવીશ પોલીસેકેરાઇડ સંયોજનો. ચાલો ત્રણે ત્રણની સમજૂતી મેળવીએ. એમાં પહેલું આવે છે મોનોસેકેરાઇડ સંયોજનો. જળ વિભાજનથી શું મળે ને એના પરથી આપણે વર્ગીકરણ કર્યું છે. તો સમજો પહેલો મુદ્દો, મેં કોઈ એક મોનોસેકેરાઇડ સંયોજન લીધી, એસિડની હાજરીમાં એનું જળ વિભાજન કરું તો મોનોસેકેરાઇડ સંયોજન જે છે સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ કહેવાય. એનું પછી આગળ જળ વિભાજન થાય જ નહીં. એનાથી સરળમાં સરળ સેકેરાઇડ મળી જ ના શકે. એન્ડ આવી ગયો. એટલે મોનોસેકેરાઇડ સંયોજનોનું જળ વિભાજન કરવામાં આવે તો એનું જળ વિભાજન થાય જ નહીં, કારણ કે એ મોનોસેકેરાઇડ પોતે સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ છે, સાદામાં સાદો સેકેરાઇડ છે. એટલે કે પોતે સાદામાં સાદું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન છે. એટલે આપણે જો આના ઉપરથી વ્યાખ્યા બનાવીએ તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું ન હોય તો તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને મોનોસેકેરાઇડ કહે છે. એટલે ટૂંકમાં મોનોસેકેરાઇડ એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન જ છે. દાખલા તરીકે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ. તો તમે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝનું જળ વિભાજન કરો ને તો આગળ એનું જળ વિભાજન થાય જ નહીં. ગ્લુકોઝ એટલે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને ફ્રુક્ટોઝ એટલે પોલીહાઇડ્રોક્સી કીટોન. આ બંને સૌથી સાદામાં સાદા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન છે. એટલે એનું આગળ એનાથી પણ વધુ સરળ માં જળ વિભાજન શક્ય નથી, એટલે એને મોનોસેકેરાઇડ કહેવાય. એટલે વ્યાખ્યા ફરીવાર રિપીટ કરું છું, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમોમાં જળ વિભાજન કરી શકાતું નથી તો તેને મોનોસેકેરાઇડ કહે છે. એટલે ટૂંકમાં મોનોસેકેરાઇડનું આગળ જળ વિભાજન થાય નહીં. ચલો મોનોસેકેરાઇડ આપણે કીધું સેકેરાઇડ એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનો શામાંથી મળે? વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય એટલે કુદરતમાંથી મળે. તો કુદરતમાં આશરે આવા 20 જેટલા મોનોસેકેરાઇડ મળી આવે છે. જુદા જુદા 20 જેટલા મોનોસેકેરાઇડ મળી આવે કે જેનું પાણી વડે જળ વિભાજન કરવામાં આવે તો જળ વિભાજન શક્ય જ ના બને, કારણ કે પોતે સૌથી સાદામાં સાદો સેકેરાઇડ છે. એટલે એનાથી સાદા સેકેરાઇડમાં એનું જળ વિભાજન થાય જ નહીં. એટલે કુદરતમાં આશરે 20 જેટલા મોનોસેકેરાઇડ મળી આવે. દાખલા તરીકે કયા? તો ગ્લુકોઝ પોતે શું છે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડનું ઉદાહરણ છે. ફ્રુક્ટોઝ શું છે? પોલીહાઇડ્રોક્સી કીટોનનું ઉદાહરણ છે. એનાથી પછી વધુ સરળ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન મળી શકે નહીં, એટલે મોનોસેકેરાઇડ કહેવાય. એટલે એના ઉદાહરણમાં આવશે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એ જ રીતે રિબોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ વગેરે. આ બધા મોનોસેકેરાઇડના ઉદાહરણ છે. તમને એમસીક્યુમાં પૂછી શકે નીચેનામાંથી મોનોસેકેરાઇડનું ઉદાહરણ પસંદ કરો. બધા ઉદાહરણ યાદ રાખો અને યાદ રાખવાના બધાનું તમે જળ વિભાજન કરો તો આગળ જળ વિભાજન શક્ય જ ના બને. બીજું એની લાક્ષણિકતા જોઈએ તો બધા જ મોનોસેકેરાઇડ
સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય, સ્ફટિકમય હોય, સ્વાદે ગળ્યા હોય અને રિડક્શન કરતા હોય છે. તો જળ વિભાજનના અંતે કઈ નિપજ મળે એના આધારે પહેલો વર્ગ એટલે કે પહેલો પ્રકાર થયો મોનોસેકેરાઇડ. ચલો બીજો પ્રકાર આવે ઓલિગોસેકેરાઇડ. તો સમજો જળ વિભાજનના અંતે ઓલિગોસેકેરાઇડનું આગળ જળ વિભાજન થાય, મોનોસેકેરાઇડનું આગળ ના થાય, કારણ કે મોનોસેકેરાઇડ મેં કીધું એ પોતે જ સૌથી સરળમાં સરળ સેકેરાઇડ છે, કાર્બોહાઈડ્રેટ છે. પણ ઓલિગોસેકેરાઇડ, તો ઓલિગોસેકેરાઇડ જે હોય એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો આપણને 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ્સના અણુઓ મળે. બહુવચનમાં લખ્યું મોનોસેકેરાઇડ્સ. એટલે આના ઉપરથી જો આપણે એની વ્યાખ્યા બનાવીએ તો આ રીતે થાય: જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરવાથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે તો તેને ઓલિગોસેકેરાઇડ કહે છે. ઓલિગોસેકેરાઇડમાં ધ્યાન રાખવાનું કે ઓલિગોસેકેરાઇડને પણ જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે. ધારો કે ઓલિગોસેકેરાઇડ લીધો, જળ વિભાજન કર્યું, મને અહીંયા 2 મોનોસેકેરાઇડના અણુ મળ્યા તો તેને કહેવાશે ડાઇસેકેરાઇડ. તો તેવા ઓલિગોસેકેરાઇડને કહેવાશે ડાઇસેકેરાઇડ. ધારો કે મેં કોઈ ઓલિગોસેકેરાઇડ લીધું, જળ વિભાજન કર્યું તો મને અહીંયા મોનોસેકેરાઇડના 3 અલગ અલગ અણુઓ મળે તો તેને કહેવાશે તેવા ઓલિગોસેકેરાઇડને કહેવાશે ટ્રાઇસેકેરાઇડ. ધારો કે મેં ઓલિગોસેકેરાઇડ લીધું, જળ વિભાજન કર્યું, મને અહીંયા નિપજ તરીકે 4 મોનોસેકેરાઇડ મળે છે તો એવા ઓલિગોસેકેરાઇડને કહેવાશે ટેટ્રાસેકેરાઇડ. 5 મળે તો પેન્ટાસેકેરાઇડ. ટૂંકમાં જળ વિભાજનથી ઓલિગોસેકેરાઇડનું પણ વર્ગીકરણ કરીએ તો જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડ મળે તો ડાઇસેકેરાઇડ, 3 મળે તો ટ્રાઇસેકેરાઇડ, 4 મળે તો ટેટ્રાસેકેરાઇડ, એવી રીતે 2 થી 10 સુધી આપણે વર્ગીકરણ કરી શકીએ. એટલે તેમાં ઓલિગોસેકેરાઇડમાં ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ વગેરેનો સમાવેશ થાય છે. પણ એ બધા ઓલિગોસેકેરાઇડ જે છે, ઓલિગોસેકેરાઇડ એટલે યાદ રાખજો ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ, પેન્ટાસેકેરાઇડ, એ બધા વગેરે એ બધાને સંયુક્ત રીતે કહેવાય ઓલિગોસેકેરાઇડ. પણ એ બધામાંથી ડાઇસેકેરાઇડ અતિ સામાન્ય છે. એટલે સૌથી વધુ ઉપયોગી કયા? ડાઇસેકેરાઇડ. તો આપણે આ ઓલિગોસેકેરાઇડમાં ડાઇસેકેરાઇડ અતિ સામાન્ય છે તો આપણે ડાઇસેકેરાઇડ શું છે, એના જળ વિભાજનથી કઈ નિપજ મળે, કેટલી મોનોસેકેરાઇડ નિપજ મળે એ વિશે ભણીએ. તો જો પહેલા સમજો, ડાઇસેકેરાઇડનો અણુ લો, એસિડની હાજરીમાં એનું જળ વિભાજન કરો તો આપણને 2 મોનોસેકેરાઇડના અણુ મળે. એટલે જ એનું નામ શું છે? ડાઇસેકેરાઇડ. એટલે ડાઇસેકેરાઇડના જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડના એકમો મળે છે. એકમો એટલે કે 2 મોનોસેકેરાઇડના અણુ મળે. પણ અહીંયા જે આપણને જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડના અણુ મળે એ બંને અણુ સમાન પણ હોઈ શકે અથવા એ બંને અણુઓ જુદા જુદા મોનોસેકેરાઇડના અણુઓ પણ હોઈ શકે. મળે મોનોસેકેરાઇડના જ અણુ પણ બંને સમાન પણ મળી શકે, બંને જુદા જુદા પણ મળે. જો દાખલા તરીકેનું ઉદાહરણ આપું, દાખલા તરીકે સુક્રોઝ એ ડાઇસેકેરાઇડનું ઉદાહરણ છે. તેનું જળ વિભાજન કરો તો આપણને મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડમાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ 2 અલગ અલગ મોનોસેકેરાઇડના અણુઓ મળે. ધારો કે માલ્ટોઝ છે તો એ ડાઇસેકેરાઇડનું ઉદાહરણ છે. તો એનું જળ વિભાજન કરો તો મને 2 મોનોસેકેરાઇડના અણુ મળ્યા, પણ ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ એટલે કે 2 સમાન મોનોસેકેરાઇડના અણુ મળ્યા. આમાં 2 જુદા જુદા મોનોસેકેરાઇડના અણુ મળ્યા. ટૂંકમાં ડાઇસેકેરાઇડનું જળ વિભાજન કરો તો જે 2 મોનોસેકેરાઇડ મળે એ બંને સમાન પણ હોઈ શકે અથવા એ બંને જુદા જુદા પણ હોય. આના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આ રીતે ઓલિગોસેકેરાઇડમાં તમે ઓલિગોસેકેરાઇડ લો, 2 મોનોસેકેરાઇડના અણુ મળ્યા, સરખા મળ્યા કે જુદા જુદા, તો એને ડાઇસેકેરાઇડ કહેવાય. ઓલિગોસેકેરાઇડ લો તો આ રીતે 3 સમાન કે જુદા જુદા,
3 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ટ્રાયસેકેરાઇડ કહેવાય. એ રીતે ઓલિગોસેકેરાઇડ લો, તમને આ રીતે સમાન કે જુદા જુદા 4 મોનોસેકેરાઇડના અણુ મળે તો તેને ટેટ્રાસેકેરાઇડ. અત્યારે આપણે ડાયસેકેરાઇડ ભણી રહ્યા છીએ. એટલે સુક્રોઝ અને માલ્ટોઝ થી આપણને 2 મોનોસેકેરાઇડ મળે ના એકમો મળે છે, અણુઓ મળે છે. એટલે સુક્રોઝ અને માલ્ટોઝ ને કહેવાશે ડાયસેકેરાઇડ. પણ એ બંને મોનોસેકેરાઇડ જુદા જુદા પણ હોઈ શકે અને સમાન પણ હોઈ શકે. બીજું, ડાયસેકેરાઇડ્સ જેટલા પણ હોય એ સ્ફટિકમય ઘન પદાર્થો હોય, પાણીમાં દ્રાવ્ય હોય અને બધા પણ સ્વાદે ગળ્યા હોય. પણ એમાંથી સુક્રોઝ જે છે, સુક્રોઝ સિવાયના બધા જ ડાયસેકેરાઇડ રિડક્શન કરતા હોય. સુક્રોઝ એ રિડક્શન કરતા નથી. મોસ્ટ એમપી એમસીક્યુ, નીચેનામાંથી કયો ડાયસેકેરાઇડ રિડક્શન કરતા નથી? તો સુક્રોઝ. હવે જુદા જુદા મેં અહીંયા જે ઉદાહરણ આપ્યા છે ને, ઓલિગોસેકેરાઇડ ની અંદર પાછા ડાય ટ્રાય ટેટ્રાસેકેરાઇડ આવે છે ને, એમાંથી ડાયસેકેરાઇડ ના ઉદાહરણ આપ્યા. ધ્યાન રાખજો ખાસ, મેં ઉદાહરણ આપ્યા છે ડાયસેકેરાઇડ ના જ. દાખલા તરીકે સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, દૂધમાં જે લેક્ટોઝ છે, સેલોબાયોસ, આ બધા ડાયસેકેરાઇડ ના ઉદાહરણ છે. કારણ કે એનું જળ વિભાજન કરો એટલે મોનોસેકેરાઇડ ના 2 સમાન અથવા તો 2 જુદા જુદા અણુઓ મળે. એટલે આ બધા ડાયસેકેરાઇડ છે. ખબર પડી ગઈ? એટલે જુઓ તમે, ડાયસેકેરાઇડ નું જળ વિભાજન કરો તો 2 મોનોસેકેરાઇડ મળે. પણ મોનોસેકેરાઇડ નું આગળ જળ વિભાજન ના થાય. કારણ કે મોનોસેકેરાઇડ મળી જાય એટલે મોનોસેકેરાઇડ એ સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ કહેવાય. પછી એનું આગળ જળ વિભાજન ના થાય. ક્લિયર? એટલે 2 પ્રકાર ભણ્યા. પહેલો પ્રકાર મોનોસેકેરાઇડ, બીજો પ્રકાર ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ ની અંદર પેટા પ્રકાર કયા? ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ વગેરે. ટૂંકમાં જળ વિભાજનથી આપણને કઈ નિપજ મળે એના આધારે પ્રકારો છે. ચલો, એ રીતે હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનનો ત્રીજો પ્રકાર, પોલીસેકેરાઇડ સંયોજન. ત્રીજો પ્રકાર આપણે ભણીએ પોલીસેકેરાઇડ સંયોજન. પેલા આટલું ભૂસી નાખું એટલે થોડી જગ્યા થાય. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનો ત્રીજો પ્રકાર પોલી સેકેરાઇડ. સેકેરાઇડ એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજન. કાર્બોહાઈડ્રેટ નું બીજું નામ છે સેકેરાઇડ અથવા શર્કરા. તો પોલીસેકેરાઇડ કોને કહેવાય? તો જો, ડાયસેકેરાઇડ કોને કહેવાય? તો જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડ મળે. ટ્રાયસેકેરાઇડ કોને કહેવાય? તો જળ વિભાજનથી 3 મોનોસેકેરાઇડ મળે. ટેટ્રાસેકેરાઇડ કોને કહેવાય? તો જળ વિભાજનથી 4 મોનોસેકેરાઇડ ના અણુ મળે. તો પોલીસેકેરાઇડ, પોલી આવ્યું તો એનો મતલબ કે પોલીસેકેરાઇડ નું જળ વિભાજન કરો તો અત્યંત વધુ સંખ્યામાં આપણને મોનોસેકેરાઇડ મળે. ખૂબ જ વધુ સંખ્યામાં આપણને મોનોસેકેરાઇડના અણુઓ મળે. તેને પોલીસેકેરાઇડ કહેવાય. એટલે આપણે વ્યાખ્યાના બદલે હું અહીંયા સમીકરણ, હું વ્યાખ્યા બોલતો જાઉં છું. આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય પહેલા તો પોલીસેકેરાઇડ સંયોજનોનું જળ વિભાજન કરવામાં આવે એટલે પાણી સાથે પ્રક્રિયા, એસિડની હાજરીમાં. એસિડની હાજરી એટલે H+, તો આપણને અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડના અણુઓ મળે. એટલે કે મોનોસેકેરાઇડના એકમો મળે. તો એવા કાર્બોહાઈડ્રેટને કહેવાય પોલીસેકેરાઇડ. તો આને ઉપરથી વ્યાખ્યા બોલું. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડના એકમો મળે તો તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને પોલીસેકેરાઇડ સંયોજનો કહે છે. ચલો એના ઉદાહરણો જોઈએ. પોલીસેકેરાઇડના ઉદાહરણો તો દાખલા તરીકે સ્ટાર્ચ,
સ્ટાર્ચ, પછી સેલ્યુલોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ગુંદર વગેરે આ બધા પોલીસેકેરાઇડ છે. કેમ? તો જો જેમ કે અહીંયા સુક્રોઝનું જળ વિભાજન કર્યું તો 2 મોનોસેકેરાઇડ મળ્યા. તેવી રીતે આમાંથી કોઈ 4 જે છે એમાંથી કોઈ પણનું જળ વિભાજન કરશો તો અત્યંત વધુ સંખ્યામાં આપણને મોનોસેકેરાઇડ નિપજ મળશે. એટલે આ બધા પોલીસેકેરાઇડ સંયોજનો કહેવાશે. પણ પોલીસેકેરાઇડ સંયોજનોની આપણે લાક્ષણિકતા જોઈએ તો બધા જ પોલીસેકેરાઇડ સંયોજનો સ્વાદે ગળ્યા હોતા નથી. સ્વાદે ગળ્યા નથી. આમ ખરેખર સેકેરાઇડ એટલે શર્કરા, શર્કરા એટલે ગળ્યા પદાર્થો થાય. તો મોનોસેકેરાઇડ સંયોજનો સ્વાદે ગળ્યા હોય. ઓલિગોસેકેરાઇડમાં ડાય હોય, ટ્રાય હોય, ટેટ્રા હોય, એ પણ બધા સ્વાદે કેવા હોય? ગળ્યા હોય. ઓલિગોમાં બધા આવી ગયા ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, નોના, ડેકા મોનોસેકેરાઇડ સુધી આ 2 થી 10 સુધી છે. અને આમાં 10 થી વધુ સંખ્યામાં મળે એટલે પોલીસેકેરાઇડ. ખબર પડી? આમાં 2 મળે તો ડાયસેકેરાઇડ, 3 મળે તો ટ્રાયસેકેરાઇડ, 4 મળે તો ટેટ્રાસેકેરાઇડ, 5 મળે તો પેન્ટાસેકેરાઇડ, હેક્ઝાસેકેરાઇડ, હેપ્ટાસેકેરાઇડ, ઓક્ટાસેકેરાઇડ, નોનાસેકેરાઇડ, ડેકાસેકેરાઇડ 10 સુધી. પછી 10 કરતા વધારે હોય તો એ બધાને પોલીસેકેરાઇડ કહેવાય. પણ આ બધા ગળ્યા પદાર્થો છે. જ્યારે આ ગળ્યા નથી, ગળ્યા પદાર્થો છે એટલે જ સેકેરાઇડનું બીજું નામ શર્કરા છે. પણ આ સ્વાદે ગળ્યા નથી એટલે ખરેખર આ પોલીસેકેરાઇડ જે છે અશર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને અશર્કરા પણ કહે છે. બીજું તેની લાક્ષણિકતા જોઈએ તો તમે જો મોનોસેકેરાઇડ હોય કે પછી કોઈ પણ ઓલિગોસેકેરાઇડ હોય, એ બધા સ્ફટિકમય ઘન પદાર્થો. જો સ્ફટિકમય ઘન પદાર્થો છે. જ્યારે પોલીસેકેરાઇડ સ્ફટિકમય અને અસ્ફટિકમય એટલે કેવું કે જેને ચપટીમાં લઈને મસળો અને ખરબચડો લાગે ને તે સ્ફટિકમય કહેવાય, લીસો લાગે ને તો અસ્ફટિકમય કહેવાય. તો આ એકદમ લીસો લાગશે એટલે એક તો તે પોલીસેકેરાઇડ બધા જ અસ્ફટિકમય હોય. અસ્ફટિકમય ઘન પદાર્થો હોય. બીજું આ બધા પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે પોલીસેકેરાઇડ જે છે પાણીમાં અદ્રાવ્ય હોય. પછી બધા જ મેં કીધું સ્વાદે ગળ્યા નથી એટલે બધા સ્વાદ વિહીન હોય. એટલે તો એને અશર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું આ બધા રિડક્શન કરતા, આ પણ જો છે ને રિડક્શન કરતા અપવાદ સુક્રોઝ, આ પણ આ બધા બિન રિડક્શન કરતા છે. બધા જ બિન રિડક્શન કરતા પદાર્થો છે. બધા બિન રિડક્શન કરતા છે. તો પોલીસેકેરાઇડ થયું. ટૂંકમાં કાર્બોહાઈડ્રેટની અંદર યાદ રાખવાનું, પોલીસેકેરાઇડનું જળ વિભાજન કરો તો અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે. પછી ઓલિગોસેકેરાઇડમાં આવીએ તો એમાં ડાયસેકેરાઇડ હોય તો 2 મોનોસેકેરાઇડ મળે, ટ્રાયસેકેરાઇડ હોય તો 3 મોનોસેકેરાઇડ મળે, ટેટ્રાસેકેરાઇડ હોય તો 4 મોનોસેકેરાઇડ મળે. એ રીતે આગળ જતા. અને છેલ્લે મોનોસેકેરાઇડની માત્ર વાત કરીએ તો મોનોસેકેરાઇડ એ સૌથી સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ એટલે એનું આગળ પછી જળ વિભાજન થાય નહીં. ક્લિયર? તો જળ વિભાજનના અંતે આપણને કઈ નિપજ મળે છે? જળ વિભાજનના આધારે આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એટલે કે સેકેરાઇડ સંયોજનો એટલે કે શર્કરાના પ્રકારો ભણ્યા. હવે નવી થિયરી સાથે આપણે મિત્રો નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.
તમને જો મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગતો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.